9 જૂન અને 2013નો એ દિવસ હતો. ગોવામાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનો આ છેલ્લો દિવસ હતો. તે સમયના પાર્ટી અધ્યક્ષ રાજનાથસિંહ ભાષણ આપવા માટે સૌથી છેલ્લે આવે છે અને પોતાના ભાષણની શરૂઆત કરે છે. 25 મિનિટ સુધી રાજનાથસિંહ પોતાનું ભાષણ પોતાની જે આગવી છટાથી રજૂ કરે છે. એમાં અનેક ભારતના જે ભાજપના રાજકારણીઓ હતા, અટલ બિહારી વાજપેયીજી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી જેવા અનેક નેતાઓના પોતે દિલથી વખાણ કરે છે અને પાર્ટી માટે તેમનું જે યોગદાન હતું એ યોગદાનને પોતાના પાર્ટી પક્ષના જે કાર્યકર્તાઓ છે એમના સમક્ષ રજૂ કરે છે. ભાષણના અંતમાં રાજનાથસિંહ કહે છે કે મેં આજે નિર્ણય કર્યો છે કે કેન્દ્રીય સ્તરે પણ એક સેન્ટ્રલ કેમ્પેઇન કમિટી આપણે બનાવવી જોઈએ અને આ કેમ્પેઇન કમિટીના અધ્યક્ષ તરીકે નરેન્દ્ર મોદીને હું ચેરમેન તરીકે જાહેર કરું છું. આ વિડીયો બાદ હકીકતમાં આ નિર્ણયનો ગણગણાટ પહેલેથી હતો, પરંતુ આ બેઠકમાં આવી કોઈ જાહેરાતની અપેક્ષા નહોતી. પાર્ટીના ઘણા નેતાઓ આ નિર્ણય સાથે સહમત નહોતા અને સ્ટેજ પર મોદીને આપવા માટે ગુલદસ્તો પણ નહોતો. આવી સ્થિતિમાં રાજનાથસિંહે કોઈ બીજા માટે આપવા માટે જે ગુલદસ્તો રાખેલો હતો એ ગુલદસ્તો લઈ અને નરેન્દ્ર મોદીને ગિફ્ટ કરે છે. આ જાહેરાત સાથે જ મોદી 2014ની જે લોકસભાની ચૂંટણી હતી એ ચૂંટણીના કરતા હરતા બની જાય છે. એ ચૂંટણીના જે કેમ્પેઇન સમિતિ હોય એના ચેરમેન બની જાય છે અને દેશમાં વડાપ્રધાન તરીકેના ચહેરા તરીકે પોતે ઉભરી આવે છે. રાજનાથસિંહની આ જાહેરાત નરેન્દ્ર મોદીના ભારતના વડાપ્રધાન બનવાની દિશામાં એક મોટું પગલું હતું. જોકે નરેન્દ્ર મોદી તેની તૈયારી ઘણા સમય પહેલાંથી જ શરૂ કરી દીધી હતી કે આવનાર સમયમાં પોતે વડાપ્રધાન તરીકે દેશમાં રજૂ થશે. ભાજપની રાજનીતિમાં નરેન્દ્ર મોદીની સીધી દખલગીરી ત્યારે શરૂ થઈ જ્યારે તેને સંઘે 1987માં ગુજરાતના સંગઠન સચિવ બનાવ્યા. તે સમયે ગુજરાતના ભાજપમાં બે ધડાઓ પોતાનો દબદબો રાખતા હતા. એમાં ઉત્તર ગુજરાત અને તળ ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા ગ્રુપ અને સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં કેશુભાઈ પટેલના ગ્રુપનું વર્ચસ્વ હતું. 1995માં જ્યારે ચૂંટણી થાય છે અને આ બંને ધડા પોતપોતાની રીતે મહેનત કરી અને ગુજરાતમાં ભાજપને મોટી જીત અપાવે છે. આ જીત બાદ ભાજપમાં ગુજરાતના જે સૌરાષ્ટ્રના કદ્દાવર નેતા અને પાટીદાર ચહેરો રહેલા કેશુભાઈ સીએમ બને છે. આ બાજુ વાઘેલા ગ્રુપના એક પણ સભ્યને કેબિનેટમાં સ્થાન ન મળતા તેઓમાં પણ મનોમન અસંતોષની લાગણી જન્મી હતી અને તેઓ પણ એક પોતાનો જે વળતો પ્રહાર કરવાની યોગ્ય તકને શોધી રહ્યા હતા. અને એ તક માટેનો દિવસ આવે છે સપ્ટેમ્બર 1995માં, જ્યારે સીએમ કેશુભાઈ પટેલ અમેરિકાના પ્રવાસે જાય છે અને અહીંયા વાઘેલા પોતાના 55 ધારાસભ્યો સાથે સરકારને તોડી પાડવાનું કાવતરું રચે છે. આ મુદ્દાના ઉકેલ માટે જ્યારે ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ અમદાવાદ આવે છે અને 2 દિવસ સુધી વાટાઘાટો ચાલુ રહે છે. દરેક શંકરસિંહ વાઘેલાની જે ડિમાન્ડ હતી એને એક એકને વિગતવાર સમજવામાં આવે છે. એની ડિમાન્ડોની જે આવનાર સમયમાં શું પ્રભાવ પડવાનો છે એ જાણવામાં આવે છે અને કેન્દ્રીય નેતૃત્વએ શંકરસિંહ વાઘેલાની 3 શરતો હતી એ 3 ડિમાન્ડને સ્વીકારવી પડે છે. અને સૌથી મોટી એમાં પહેલી શરત હતી કે કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવે અને વાઘેલા તરફી જે ધારાસભ્યો હતા એમને કેબિનેટમાં સ્થાન આપવામાં આવે, એમને મંત્રી બનાવવામાં આવે. અને ત્રીજી સૌથી મહત્વપૂર્ણ જે એમની ડિમાન્ડ હતી કે નરેન્દ્ર મોદીને ગુજરાતના રાજ્યના રાજકારણમાંથી હટાવી અને દિલ્હીમાં રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવે. 1995થી 1977 સુધી ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ ચાલુ રહે છે અને આ સમયગાળા દરમિયાન 3 મુખ્યમંત્રી બન્યા, પરંતુ કોઈ પણ મુખ્યમંત્રી લાંબા સમયગાળા સુધી સરકારને સ્થિરતા અપાવી શક્યો નહીં. અને આખરે 1998માં ચૂંટણીમાં ભાજપે ગુજરાત વિધાનસભા ફરીથી જીતી લે છે અને 4 માર્ચ 1998ના રોજ કેશુભાઈ પટેલ ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવે છે અને પોતે ગુજરાતની મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન થાય છે. કેશુભાઈના આ કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં ભૂકંપ અને દુષ્કાળે ભારે તબાહી મચાવી હતી. તેમનો વહીવટ આપતી વ્યવસ્થામાં ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો અને વહીવટી તંત્ર એકદમ ખાડે જતું રહ્યું હતું. કેશુભાઈના કામથી આરએસએસ એટલે કે સંઘ પણ ખુશ નહોતું અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ પણ તેમના સાથેના સંબંધો સારા નહોતા. જ્યારે નરેન્દ્ર મોદી દિલ્હીમાંથી આ સમગ્ર ઘટનાને નિહાળી રહ્યા હતા અને દિલ્હીમાં રહી અને પોતે ગુજરાતમાં આવવાનો પ્લાન ઘડી રહ્યા હતા. કઈ રીતે ગુજરાતમાં આવી શકું, એના માટે કયા સોગઠા રમવા પડે, કઈ રમત રમવી પડે, એના માટે પોતે તૈયારી કરી રહ્યા હતા. તેઓ અવારનવાર સંઘના મુખ્યાલય હતું, હેડક્વાર્ટર કેશવકુંજ, એ કેશવકુંજની મુલાકાત લઈ રહ્યા હતા. અને એવું કહેવાય છે કે નરેન્દ્ર મોદી જ્યારે દિલ્હીમાં હતા ત્યારે કેશુભાઈ પટેલ વિરુદ્ધ નેરેટિવ સેટ કરવા માટે
એ વાતાવરણ બનાવવા માટે દિલ્હીના કેટલાક સંત્રીઓ અને તંત્રીઓને પણ મળતા હતા અને એમના વિરુદ્ધ નકારાત્મક સમાચાર લખવા માટે પણ એમને વારંવાર ભલામણ કરતા હતા. એક આઉટલુકના તંત્રી વિનોદ મહેતાએ આ સગળી ઘટનાને બહાર લાવી હતી અને એમના સંસ્મરણોમાં જ્યારે એમનું ઇન્ટરવ્યૂ હતું એમાં કીધું હતું કે હું પાર્ટીની દિલ્હી ઓફિસમાં કામ કરી રહ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદી મારી ઓફિસમાં આવ્યા, તેઓ કેટલાક કાગળો સાથે લાવ્યા અને જેમાંથી સાબિત થતું હતું કે ગુજરાતના સીએમ કેશુભાઈ પટેલ એકદમ નિષ્ફળ નેતા છે, નિષ્ફળ મુખ્યમંત્રી છે, એમનું વહીવટી તંત્ર સાવ નિષ્ફળ રહ્યું છે. મોદીના આ પ્રયાસો હતા, આ પ્રયાસો અંતે ફળ્યા પણ ખરા. પાર્ટી નેતૃત્વએ કેશુભાઈને મુખ્યમંત્રી પદેથી હટાવવાનો નિર્ણય કર્યો અને હવે સવાલ આવ્યો કે ગુજરાતને અધૂરા હવે કોણ સંભાળશે? ગુજરાતની સીએમની ખુરશી પર હવે બિરાજમાન કોણ થશે? આમાં મોદીના RSS, અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી સાથેના જે સુમેળભર્યા સંબંધ હતા, એ સંબંધો મોદી માટે સોનેરી તક લઈને આવે છે. એક દિવસ સાંજ પડે છે અને 6 વર્ષ પછી એટલે કે 2011માં નરેન્દ્ર મોદી ગુજરાત પરત ફરે છે. પણ કઈ રીતે પરત ફરે છે કે એક દિવસ ઝડપથી સાંજે નરેન્દ્ર મોદી પર એક ફોન આવે છે. એ ફોનમાં સામે છેડેથી અટલ બિહારી વાજપેયી એટલે કે જે તે સમયના વડાપ્રધાન વાત કરી રહ્યા હોય છે અને આ છેડે નરેન્દ્ર મોદી સાંભળી રહ્યા હોય છે. નરેન્દ્ર મોદીને અટલ બિહારી દ્વારા કહેવામાં આવે છે કે તમે દિલ્હીમાં રહી પંજાબી ફૂડ ખાઈ અને જાડા થઈ ગયા છો, તમારું વજન વધી ગયું છે અને હવે સમય આવ્યો છે આ વજન ઘટાડવાનું, આ વજનને દેશ માટે કામ લગાડવાનું, તમારે ગુજરાત જવાનું છે અને ત્યાં જઈ અને ગુજરાતની મુખ્યમંત્રીની ખુરશીને શોભાવવાની છે. નરેન્દ્ર મોદી આમ ગુજરાત આવે છે અને 2001માં પોતે પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી બને છે, પોતે સુશાસનનો ચહેરો બની જાય છે અને એ સમયે જ્યારે સીધી રીતે પોતે મુખ્યમંત્રી બનવા આવે છે ત્યારે પોતે ગુજરાતમાં ચૂંટાઈને નહોતા આવ્યા, ગુજરાતમાં કોઈ વિધાનસભામાંથી પોતે ધારાસભ્ય નહોતા. એટલે પ્રથમવાર પોતે 6 મહિનાની અંદર ધારાસભ્ય પદ મેળવવું પડે, એના માટે કોઈ પણ નેતા ગુજરાતમાં ધારાસભ્યની સીટ ખાલી કરવા તૈયાર નહોતું. ત્યારે રાજકોટ સીટ પરથી વજુભાઈ વાળા પોતાની સીટ ખાલી કરી અને નરેન્દ્ર મોદીને ચૂંટણી લડાવે છે અને ત્યારથી પોતે નરેન્દ્ર મોદીના પણ લાડકવાયા નેતા વજુભાઈ વાળા બની રહે છે. નરેન્દ્ર મોદી રાજકોટમાંથી પ્રથમવાર વિધાનસભા તરીકે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે અને ગુજરાતની ખુરશી પર બિરાજિત હોય છે. ત્યાર દરમિયાન થાય છે એવું કે ફરીથી ચૂંટણી આવે છે અને એ ચૂંટણી દરમિયાન પોતે જે 2002ના જે ગોધરાના રમખાણો હતા, એ રમખાણોના લીધે પોતે સમગ્ર ગુજરાતમાં એક હિન્દુત્વનો ચહેરો બને છે અને પોતે આડકતરી રીતે જે મિયા મુશરફ જે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા એમને સંબોધીને જે એમના ભાષણો હતા એ ભાષણોના કારણે પોતે ગુજરાતના લોકોના ચાહિતા બને છે, ગુજરાતના લોકોના એક લોક નેતા તરીકે ઉભરી આવે છે. અને એના પછીની જે એમની સદભાવના યાત્રા, જે ગુજરાતના એક એક ખૂણે પોતાની જે યાત્રા પહોંચી વળે, લોકો સાથેનો જનસંપર્ક સધાય અને લોકો મોદી સાથે જોડાય છે. સીધી રીતે ગુજરાતનો જો કોઈ પહેલો મુખ્યમંત્રી હોય કે જે સીધી રીતે લોકો સાથે જોડાયેલો હોય તો એ નરેન્દ્ર મોદી બને છે. એના પછી તો ગુજરાતમાં 2007માં અને 2012માં એમ 2 વખત ફરીથી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવે છે અને આમ ટોટલ 4 ટર્મ સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી બની રહે છે. પણ આ સમય દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રીની એટલે કે નરેન્દ્રભાઈ મોદીની આકાંક્ષાઓ વધે છે. પોતે ન માત્ર સીએમ રહી, પોતે PM બનવાના સપના સેવવા લાગે છે અને એને લઈને પોતે કાર્યો પણ એવા શરૂ કરી દે છે. ગુજરાતમાં સીએમ પદે રહેતા જ્યારે પોતે વક્તવ્ય આપે છે, ભાષણો આપે છે, ત્યારે એ ભાષણોમાં એ સમયના મનમોહનસિંહ અને સોનિયા ગાંધીના નામોનો પણ ઉલ્લેખ કરે છે અને સીધી રીતે કેન્દ્રની સરકાર પર આકરા પ્રહારો કરતા થાય છે. એ સાથે સાથે પોતે બાબા રામદેવ જેવા અનેક જે હિન્દુત્વ છબી ધરાવનાર નેતાઓ હતા, જે પર્સનાલિટીઝ હતી, એ એમના સાથે સંપર્ક સાધે છે અને પોતાની પોઝિટિવ છાપ પાડે છે. કુછ દિન ગુજારીએ ગુજરાત મેં જે ટેગ ચાલે છે એનાથી અમિતાભ બચ્ચન સાથે પણ એમના સારા સંબંધ થાય છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ભારતની જે સાધુ પરંપરા હતી એમના સાથે સુમેળભર્યા સંબંધ સાધી અને પોતે ધીરે ધીરે દેશની રાજનીતિમાં, ગુજરાતની રાજનીતિથી ઉપર ઉઠી અને દેશની રાજનીતિમાં કદમ રાખવા માંડે છે. અને એમ આવે છે 2014નો દિવસ કે ત્યારે પોતે બીજેપી તરફી વડાપ્રધાનનો પદનો ચહેરો જાહેર થાય અને પછી ચૂંટણી લડી અને ભારતના વડાપ્રધાન તરીકે કાબિજ થાય છે. મિત્રો, આવી જ અનેક રસપ્રદ કહાનીઓ સાંભળવા રાઠોડ સ્ટોક ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.